હેલો એવરીવન, હાવ આર યુ? કેમ છો બધા? હેપી મજામાં? મારા દરેક બાળકો ઘરે સુરક્ષિત છે અને દરેક બાળકો મજામાં છે. મજામાં ને બાળકો? દરેક બાળકોનું મહદી સ્કૂલમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. બાળકો, આજે આપણે શું શીખવાનું છે ખબર છે? પણ તે પહેલા આપણે દરરોજ શાળાએ આવીએ તો આપણે શું કરીએ છીએ? દુઆ કરીએ છીએ. ચાલો તો પહેલા આપણે દુઆ કરી લઈએ. ચલો દુઆ માટે તૈયાર. આંખ બંધ. દરેક બાળકોની આંખ બંધ. દુઆ થઈ ગઈ બાળકો? ચલો હવે આજે આપણે શું ભણવાનું છે? તો આજે આપણે જે ભણવાનું છે ને એ કંઈક નવું છે. જુઓ બાળકો, વિષય ગુજરાતી. પણ ગુજરાતી વિષયમાં કોણ બોલે છે તે જણાવો. શું કરવાનું છે? કોણ બોલે છે તે જણાવો. એટલે શું? એટલે કે બાળકો, કાં 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 કાં. કોણ બોલે? કાગડો બોલે. કાગડો બોલે ને? કાં કાં કાં. એવી રીતે કોણ બોલે? કાગડો બોલે. તો જવાબમાં શું આવે? કાગડો. બરાબર ને? એટલે તમને શું પૂછાશે? કોણ બોલે છે તે જણાવો. આ તમને પરીક્ષામાં પૂછાવાનું છે. એટલે તમારે મારી સાથે લખતા પણ જવાનું છે ને મોટેથી બોલતા પણ જવાનું છે. બરાબર બાળકો? તમે બધા તૈયાર? રેડી? ચલો સ્ટાર્ટ કરીએ. ચલો અહીંયા ધ્યાનો. બે બે બે. કોણ બોલે છે? બે બે. એમ કોણ બોલે છે બાળકો? ખબર છે તમને? આ ચિત્રમાં કોણ છે? બકરી બેન. કોણ છે? બકરી છે. બકરી છે ને બાળકો? સફેદ રંગની છે. જો આ બે છે ને બકરીના કાન છે. આ બકરીની આંખ છે. આ એની નાક છે. અહીંયા બકરીનું મોઢું છે. અહીંથી બકરી ઘાસ અને એવું ખાય છે. બરાબર? તો બાળકો, તમને શું કીધું છે? બે બે બે. કોણ બોલે છે? બે બે. એવું કોણ બોલે છે? ચલો પહેલા લખી નાખો. તમારે લખવાનું છે બે બે બે. કોણ બોલે છે? બકરી. પછી જવાબમાં આવશે બકરી.
તો બાળકો તમને પરીક્ષામાં એમ પૂછશે કે બે 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 કોણ બોલે છે? તો તમારે ત્યાં લખવાનું બકરી. શું લખવાનું? બકરી. બરાબર. તમને પરીક્ષામાં પૂછે તમારે લખવાનું બકરી. ચલો પહેલાં આ લખાઈ ગયું તમારે? બે 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 કોણ બોલે છે? લખાઈ ગયું દરેકને? લખાઈ ગયું હશે. હવે જવાબમાં લખો બાળકો બકરી. ચલો લખી નાખો. બ ક ર, રને દીર્ઘાઈ રી, બકરી. જવાબમાં શું આવે? બકરી આવે. બરાબર બાળકો. શું પૂછશે તમને પરીક્ષામાં? બે 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 કોણ બોલે છે? તો તમારે જવાબમાં લખવાનું બકરી. કોણ બોલે છે? બકરી બોલે છે. બરાબર. બકરી કેમ લખાય? બ ક રને દીર્ઘાઈ રી, બકરી. બરાબર બાળકો. બ ક ર, રને દીર્ઘાઈ રી, બકરી. એમ લખાય ને બાળકો બકરી? ચાલો બાળકો, હવે પછી કયું શું આવે છે? અહીંયા ધ્યાન જુઓ. ટેહુંક ટેહુંક કોણ બોલે છે બાળકો? ટેહુંક 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 એમ કોણ બોલે છે? ખબર છે તમને કોણ બોલે છે? બાળકો ખબર છે તમને? જુઓ બાળકો, ટેહુંક ટેહુંક એમ કોણ બોલે છે? ખબર છે તમને? આ કોણ છે જુઓ તો. વાવ, કેવું સરસ મજાનું પક્ષી છે. આ કોણ છે? આ તો મોર છે. કોણ છે? મોર છે. બરાબર ને બાળકો? મોર છે ને? ચલો તો પહેલા તમને શું કીધું છે? ટેહુંક ટેહુંક કોણ બોલે છે? તો લખી નાખો પેલા બાળકો. ટેહુંક ટેહુંક એમ બોલે ને મોર. તો તમને પરીક્ષામાં એવી રીતે સવાલ પૂછાશે કે ટેહુંક ટેહુંક કોણ બોલે છે? તમારે જવાબમાં લખવાનું મોર. બરાબર. ચલો પહેલા સવાલ લખી નાખો. ટેહુંક ટેહુંક કોણ બોલે છે? ટને એક માત્ર ટે, હ હને દીર્ઘાય હું, ક ટેહુંક. ટને એક માત્ર ટે, હ હને દીર્ઘાય હું, ક ટેહુંક ટેહુંક. ક કને કાનો ઉપર એક માત્રા કો, અણ. બ બને કાનો ઉપર એક માત્રા બો, લ. છ છને એક માત્ર છે. ટેહુંક ટેહુંક કોણ બોલે છે? લખાઈ ગયો સવાલ? તો બાળકો ટેહુંક ટેહુંક કોણ બોલે છે? તો જવાબમાં આવે આ કોણ છે? મોર. તો જવાબમાં તમારે લખવાનું આવશે મોર. જુઓ બાળકો, મોર કેવો સરસ મજાનો છે. આ બધા શું છે ખબર છે તમને મોરના? આ બધા મોરના
પીછા છે શું છે મોરના પીછા મોરની પાંખ છે બધી કેવું સરસ મજાની છે જો આ ભૂરા રંગનો છે દેખાઈશ ને તો બાળકો ટાહું ટાહું એમ કોણ બોલે છે મોર તો તમે લખી નાખો આવી રીતે આવે મને કાનો ઉપર એક માત્રા મોર મને કાનો ઉપર એક માત્રા મોર ટાહું ટાહું કોણ બોલે છે મોર બોલે છે કોણ બોલે છે મોર બોલે છે બરાબર બાળકો તો તમે લખી નાખો મોર મને કાનો ઉપર એક માત્રા મોર મને કાનો ઉપર એક માત્રા મોર લખાઈ ગયું દરેકને બાળકો હવે પછી શું આવે છે જુઓ ચી 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 કોણ બોલે છે બાળકો ચી 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 કોણ બોલે છે કોણ બોલે ખબર છે તમને ચી 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 એમ કોણ બોલે જુઓ આ કોણ છે આ તો છે ચકલી કોણ છે બાળકો ચકલી છે ચકલી કેમ બોલે ચી 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 એમ બોલે ને ચકલી તો બાળકો જુઓ ચકલી કેવી છે નાનકડી એવી છે ને આ ચકલીની આંખ છે ચકલીની ચાંચ છે આ એના પગ છે મને ચકલી બહુ ગમે તમને ગમે બધાને ગમે એમ ને ચકલી તો બાળકો આપણને શું કીધું છે ચી 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 કોણ બોલે છે ચી 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 કોણ બોલે છે તો ચાલો લખી નાખો દરેક બાળકો ચી ચને દીર્ઘાય ચી પાછું ચને દીર્ઘાય ચી પાછું ચને દીર્ઘાય ચી 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 કને કાનો ઉપર એક માત્રા કોણ બને કાનો ઉપર એક માત્રા બો લને એક માત્ર લે બોલે છને એક માત્ર છે ચી 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 કોણ બોલે છે ચી 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 કોણ બોલે છે ચલો લખાઈ ગયો હશે તો બાળકો ચી 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 કોણ બોલે છે તો જવાબમાં આવે ચકલી ચકલી કેમ લખાય બાળકો જુઓ ચ ક લ લને દીર્ઘાયલી ચકલી ચ ક લ લને દીર્ઘાયલી ચકલી ચકલી આવી રીતે લખાય બરાબર બાળકો બરાબર ને ચાલો લખી નાખો જવાબમાં સવાલ લખ્યો ને
કે ચી 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 કોણ બોલે છે? તો ત્યાં જ બાજુમાં જવાબમાં લખવાનું ચકલી. ચ ક લ ને દીર્ઘાય લી, ચકલી. બરાબર બાળકો? ચકલી. ચકલી આવી રીતે લખાય. તો બાળકો, તમારા પરીક્ષામાં પૂછવાનું છે કે ચી 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 કોણ બોલે છે? તો તમારે લખવાનું ચકલી. બરાબર શીખવાડ્યું ને મેં તમને? હવે પછી શું આવે છે? મીઠું મીઠું કોણ બોલે છે? મીઠું મીઠું કોણ બોલે? આ કોણ છે? પોપટ. કોણ છે? પોપટ. પોપટ કેમ બોલે? મીઠું મીઠું બોલે ને પોપટ. ચાલો તો પહેલા લખી નાખો, મીઠું મીઠું કોણ બોલે છે? મને દીર્ઘાય મી, ઠને રસવાય ઠું, માથે અનુસ્વાર મીઠું. પાછું મને દીર્ઘાય મી, ઠને રસવાય ઠું, માથે ટપકું મીઠું મીઠું. કને કાનો ઉપર એક માત્રા કોણ. બને કાનો ઉપર એક માત્રા બો. લને એક માત્ર લે. છ ને એક માત્ર છે. મીઠું મીઠું કોણ બોલે છે? મીઠું મીઠું કોણ બોલે છે? ચાલો સવાલ લખાઈ ગયો દરેકને? લખાઈ ગયો હશે હો. લખાઈ ગયો ને બાળકો? તો જવાબમાં આવે પોપટ. શું આવે જવાબમાં બાળકો? પોપટ. પને કાનો ઉપર એક માત્રા પો. ટ. શું આવે બાળકો જવાબમાં? પોપટ. ચલો લખી નાખો દરેક બાળકો. બાળકો, શું પૂછ્યું હતું આપણને સવાલમાં? મીઠું મીઠું કોણ બોલે છે? તો એની બાજુમાં જ તમારે લખવાનું છે પોપટ. પને કાનો ઉપર એક માત્રા પો. પટ. બરાબર ને બાળકો? તો મીઠું મીઠું કોણ બોલે છે? પોપટ બોલે છે. બરાબર ને? લખાઈ ગયું દરેકને? પનિકાનો પા ઉપર એક માત્રા પો. પટ. લખાઈ ગયું હશે. લખાઈ ગયું બાળકો? બાળકો, હવે પછી શું આવે છે? જુઓ બાળકો, શું કીધું છે? કા 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 કોણ બોલે છે? કા 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 કોણ બોલે છે? એવું આપણને સવાલ પૂછ્યો છે કે કા 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 એમ કોણ બોલે છે? તો બાળકો, કા 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 કોણ બોલે? આ કોણ છે? કાગડો. કોણ છે? કાગડો છે. કાગડો કાળા રંગનો હોય છે. છે ને કાળા રંગનો? કાગડો કેમ બોલે? કા 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 એમ બોલે ને? તો બાળકો, તમને પરીક્ષામાં પૂછાશે કે કા 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 કોણ બોલે છે? ચાલો
તો પહેલા લખી નાખો દરેક બાળકો. કનિકાનો કા માથે ટપકું છે કા. કનિકાનો કા ટપકું. કનિકાનો કા ટપકું. કા કા કા. કનિકાનો ઉપર એક માત્રા કોણ. બ બનિકાનો ઉપર એક માત્રા બો. લ લને એક માત્ર લે બોલે. છ છને એક માત્ર છે. કા 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 કોણ બોલે છે? કા 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 કોણ બોલે છે? તો બાળકો કા 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 કાગડો બોલે. જવાબમાં શું આવે? કાગડો. તો બાળકો તમે સવાલ લખ્યો ને કે કા 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 કોણ બોલે છે? એની બાજુમાં લખવાનું છે કને કાનો કા. ગ ડ ડને કાનો ઉપર એક માત્રા ડો. કાગડો. કા 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 કોણ બોલે છે? તો કા 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 કાગડો બોલે છે. કોણ બોલે? કાગડો બોલે. જવાબમાં શું આવે? કાગડો આવે. બરાબર બાળકો. કને કાનો કા. ગ ડ ડને કાનો અને ઉપર એક માત્રા ડો. કાગડો. બરાબર બાળકો. કા 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 કોણ બોલે બાળકો? કાગડો બોલે. ચાલો લખાઈ ગયું દરેકને કે બાકી છે બાળકો? લખાઈ ગયું હશે. લખાઈ ગયું ને બાળકો? તો બાળકો પરીક્ષામાં તમને એમ પૂછાશે કે કા 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 કોણ બોલે છે? તમારે શું લખવાનું? કાગડો બોલે છે. બરાબર. જુઓ શું કીધું આપણને? કા 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 કોણ બોલે છે? તો જવાબ શું મેં તમને કીધું? કાગડો. શું આવે? કાગડો. જુઓ બાળકો ફરીવાર જુઓ. દરેક બાળકોનું ધ્યાન અહીંયા, અને હું જે બોલાવડાવું એ તમારે બોલવાનું છે. અને બાળકો આ આપણી પરીક્ષામાં પૂછાવાનું છે. બરાબર. તમને એમ કીધું હોય બે 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 કોણ બોલે છે? તો તમારે એની બાજુમાં જવાબ લખવાનું બકરી. શું લખવાનું જવાબ? બકરી. બ ક રને દીર્ઘાયરી. બકરી. બરાબર. શું કીધું હોય ત્યારે? બે 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 કોણ બોલે છે? આ તમને સવાલ પૂછશે ત્યારે તમારે લખવાનું બકરી. બરાબર. હવે પછી શું છે જુઓ. ટેઉ ટેઉ કોણ બોલે છે? ટેહું ટેહું એમ કોણ બોલે છે બાળકો? તો જવાબમાં તમારે લખવાનું મોર. મ મને કાનો ઉપર એક માત્રા મો. ર મ મને કાનો ઉપર એક માત્રા મો. ર મોર બોલે છે. ટેહું ટેહું એમ કોણ બોલે છે? મોર બોલે છે. બોલે છે ને મોર. હવે
હવે શું આવે છે? ચી 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 કોણ બોલે છે? તો બાળકો ચી 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 એવું કોણ બોલે? ચકલી બોલે છે. કોણ બોલે છે? ચકલી બોલે છે. તો તમારે જવાબમાં ચકલી લખવાનું. બાળકો ચી 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 કોણ બોલે છે? ચકલી બોલે છે. બરાબર ને બાળકો? હવે પછી મીઠું મીઠું કોણ બોલે છે? મીઠું મીઠું કોણ બોલે? આ તમારે પરીક્ષામાં પૂછાશે કે મીઠું મીઠું કોણ બોલે છે? તો એમાં તમારે જવાબમાં લખવાનું પોપટ. શું આવે બાળકો? પોપટ. મીઠું મીઠું કોણ બોલે છે? પોપટ બોલે છે. પને કાનો પા ઉપર એક માત્રા પો પટ. હું બાળકો મેં તમને કીધું કે પરીક્ષામાં પૂછાશે કે મીઠું મીઠું કોણ બોલે છે? તો મીઠું મીઠું કોણ બોલે છે? પોપટ. ત્યાં તમારે લખવાનું પને કાનો પા ઉપર એક માત્રા પો પ ટ પોપટ. બરાબર ને બાળકો? કોણ બોલે મીઠું મીઠું? પોપટ બોલે. જુઓ બાળકો, પછી તમને એમ પૂછાય કા 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 કોણ બોલે છે? કા 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 એમ કોણ બોલે છે? તો તમને પરીક્ષામાં પૂછાય કે કા 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 કોણ બોલે છે? ત્યારે તમારે જવાબ લખવાનો કાગડો. કોણ બોલે છે? કાગડો. કાગડો કેમ લખવાનો? કને કાનો કા ગ ડને કાનો અને ઉપર એક માત્રા ડો કાગડો. બરાબર બાળકો? કને કાનો કા ગ ડ ડને કાનો અને ઉપર એક માત્રા ડો કાગડો. કાગડો આવી રીતે લખાય. બરાબર બાળકો? પરીક્ષામાં પૂછાશે હો. આ બધું સરસ મજાનું યાદ રાખવાનું છે. કોણ બોલે છે એ આપણને ખબર પડી જાય હવે. બરાબર ને બાળકો? કા 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 કોણ બોલે? કાગડો બોલે. તમને પરીક્ષામાં પૂછાય તો તમારે એની બાજુમાં સાચો જ જવાબ લખવાનો કે કાગડો બોલે છે. બરાબર ને?